બેના કુલ ડોન્ટ વરી. આ બીપી એટલો ઇઝીલી માની જાય એવો નહીં. વૈષ્ણવજી, આ તમે શું કર્યું? તમે આપેલી ચેલેન્જ મારો દીકરો ઓલરેડી જીતી ગયો છે. અહંકારના મદમાં તમે આ પૈસાનું અપમાન કર્યું છે. તમે વિજયને સ્વીકારશો નહીં અને પૈસા આવી રીતે ફેંકી દેશો તો મારા દીકરાનો પરિશ્રમ એળે જશે એવું લાગે છે તમને? તમે ગીતાને અમારા ઘરે વહુ તરીકે મોકલવાનું વચન આપ્યું હતું. તમારે એને મોકલવી જ પડશે. હું નહીં મોકલું. હું નહીં મોકલું એવું કેવી રીતે કહું વેવાઈજી? વિજય, પપ્પાજી આ તમે શું કરો છો? અરે બેટા, તારા પગે પડીને માફી માંગુ તોય સંતોષ નહીં થાય મને. તને બહુ જ તકલીફ આપી છે ને મેં બેટા. આવા હીરા જેવા જમાઈરાજ હોય ને તો એની સામે પૈસાનું કોઈ મહત્વ જ નથી. તમે જીતી ગયા છો જમાઈરાજ. તમે મને માફ કરી દો એવું કહેવાની તો મારી હેસિયત જ નથી. તમે પ્રામાણિકતાથી તમારા પ્રેમને પામવા માટે મહેનત કરીને જે પૈસા કમાયા એ પૈસા કોઈ બીજાનો જીવ બચાવવા માટે આપી દીધા. હું તો તમારી આગળ ખૂબ નાનો થઈ ગયો છું જમાઈરાજ. તમારી આગળ હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરી દો. આવું ના કરો પપ્પાજી. ના જમાઈરાજ, આ બધું બહુ સાચા મનથી કહી રહ્યો છું. મહેરબાની કરીને મને આજે બોલવાની તક આપો તમે. અરે તમે મારી દીકરીને જીવથી પણ વધારે પ્રેમ કરો છો. એ જાણતા હોવા છતાં પણ મારા અહંકારના લીધે મેં તમારો પ્રેમ ના સ્વીકાર્યો. એક રીતે હું જીદે ચડી ગયો હતો, પણ તમારા પ્રેમે, તમારી પ્રામાણિકતાએ મારી જીદને હરાવી દીધી છે. મારા પથ્થર જેવા મનને કોમળ બનાવનાર તમે છો બેટા. પૈસાદાર બાપના દીકરાને પૈસા કમાતા ના આવડે એ મારી વિચારણા તમે ખોટી સાબિત કરી છે આજે. પૈસાદાર બાપનો દીકરો સાચો પ્રેમ ન કરી શકે એ વાત પણ તમે ખોટી સાબિત કરી આજે બેટા. એક સાચો પ્રેમી કંઈ પણ કરી શકે છે એ તમે સાબિત કરી દીધું છે આજે. મારી દીકરીના પ્રેમને જીતવા માટે બોક્સિંગ રિંગમાં તમારો જીવ જોખમમાં મૂકીને તમે જીત મેળવી છે. તમારે ખાલી આ જન્મમાં જ નહીં, 7 જન્મો સુધી મારી દીકરીના પતિ બનવું પડશે જમાઈરાજ.